વાતનો છે કે અમે અહીંયાથી જે રજૂ કરીએ છીએ એનો તમે આનંદ લો છો. નહીતર અમારી સ્થિતિ એવી હોય કે તમને આનંદ આવે એ અમારે રજૂ કરવાનું. પણ અહીંયા એવો આ પરિવાર છે અને મને ખાસ એક બેને ફરમાઈશ કરી છે, એ મારે પૂરી કરવાની છે, કારણ કે એ ગીતો રોજ સાંભળતા હોય છે. અમારું ગામ હિરણના કાંઠાનું ગામ છે. હિરણ નદીને કાંઠે ઈશ્વરિયા નામનું ગામ છે. ગાગડિયાનો ધરો છે અને આ ખોડિયારના અહીંયા બેહરણા છે. મારા પિતાશ્રીએ એમની બહુ નાની ઉંમરમાં એક જ આસન પર બેસી અને ખોડિયારમાંના 52 દુહા લખ્યા છે. સુરેશભાઈ શરૂઆતમાં એક દુહો બોલ્યા કે રમતા ભમતા છોકરા જો આઘા નીકળી જાય તો એની જનની હામી જાય ખબર હું લેવા ખોરડી. વીરને રણની વાટમાં જેદી કાયર જીવ કરે તો કહેજો કે ખોડિયારને એકવાર યાદ કરે. મધતરીએ તોફાનમાં જો તમારું હોડકું હાથ નો રે તોય કહેજો કે ખોડિયારને એકવાર યાદ કરે. અને દુબદા ઘટે નહીં દિલથી કરણી પાપ કરે તોય કહેજો કે ખોડિયારને એકવાર યાદ કરે. કારણ વગરનું આ જગતમાં ના હક કોઈ કનડે. કારણ વગરનું જગતમાં ના હક કોઈ કનડે તોય કહેજો કે ખોડિયારને એકવાર યાદ કરે. આ ખોડિયાર ના જ્યાં બેસણા છે અને હિરણ નદી આમ તો નાની નદી છે, એનું ક્ષેત્રફળ બહુ મોટું નથી, પણ એનો કાલ્પનિક વૈભવ દાદ બાપુએ રજૂ કર્યો કે હિરણ કેવી લાગે છે. એના કાંઠાના એક ગીતની મને બેને ફરમાઈશ કરી છે, ખાસ મારે અહીંથી રજૂ કરવાનું છે. વડીલો બેટા પ્રકૃતિની આ રચના છે, પણ હિરણ લાગે તો લાગે કેવી, એક સરિતા રૂપાળી લાગે તો લાગે કેવી. જો જે નથી સમજતા એ ક્યારેક ક્યારેક એવું બોલી જાય કે કોક કવિ વખાણ કરે, કોઈને વ્યક્તિગત વખાણ કરે. ના ના, એવું નથી હો. જેનામાં ગુણ જોવે છે ને એની કવિ પૂજા કરે છે, ગુણની ઉપાસના કરે છે. આ દુનિયાના કોઈ કવિએ ખોટા વખાણ નથી કર્યા. એનામાં કાંઈક ગુણ જોયો હશે, કાંઈક ધર્મ જોયો હશે, કાંઈક સત્ય જોયું હશે, કાંઈક દાતારી જોઈ હશે, ત્યારે કવિએ એના વખાણ કર્યા છે. હિરણ નદીને જોઈ અને દાદ બાપુએ હિરણને બિરદાવી કે હે નદી, હે સરિતા, મારા ગામના પાદરમાં તું નીકળી રહી છો પણ તું કેવી રૂડી લાગે છે. દાદ બાપુ કહે છે કે ડુંગર થી તરતી ઘાટ ઉતરતી પડતી પડતી આગળથી. ડુંગર થી તરતી ઘાટ ઉતરતી પડતી પડતી આગળથી. ડુંગર થી તરતી ઘાટ ઉતરતી પડતી પડતી આગળથી. આવે ઉછળતી જરા ન ડરતી, હરતી ફરતી મત કરતી. સગલા ઘરની જાય કરતની ચોરાની. એ હિરણ 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 હિરણ. કોકની ત્યાં આટો મારજો, ચોમાહામાં એનું દ્રશ્ય જોવા જેવું હોય. પ્રકૃતિ છે આમ 18 ભાર વનસ્પતિ ખીલી ગઈ હોય અને ત્યારે હિરણ કેવી લાગે. એના નદીના કાંઠાના ઝાડવા કેવા. જો કવિતાની મજા છે. નદીને કાંઠે ઝાડવા, આપણે નદીને જોતા તો રોજ હોય પણ આના ઝાડવા આપણે ગણ્યા ન હોય, એની આપણે નોંધ ન લીધી હોય, પણ કવિને તો દેખાય છે. આંબા આંબલિયું બરિયું ફેર ખીજડિયું મોરડિયું કેશોડા કળિયું. આ એના ઝાડવા. આંબા આંબલિયું બરિયું ફેર ખીજડિયું મોરડિયું કેશોડા કળિયું નાકા કર્યું હે કળિયું આવળિયું. પૃથ્વી ઉતર્યું સ્વર્ગ કર્યું એમ વેલ્યું વળ્યું જળ ડાળી. હિરણ હલકાળી જો બનવાળી નદી પાડી. બોલો એક જુવાન મને ક્યારનું કહી જાય છે અને મારે ગાવું છે, કારણ કે ઈ જ હોરઠમાં મઢડા વાળી માતના તમે ઘર ઘર ગાજો ગાન. મઢડા વાળી માતના તમે ઘર ઘર ગાજો ગાન. અન્નપૂર્ણા હોતી આપશે વિદ્યા ભય વરદાન. ખીજ જેની ખટકે નહીં અને જેના રુદિયે કાયમ રીજ, એવી મઢડા વાળી માતની ઉજવે સોનલ બીજ. એ જુવાનની ઈચ્છા છે ને, ડાયરાની ઈચ્છા છે, એટલે એક કડી હોનલમાંની અને પછી મારા બેનની ફરમાઈશ મારે જે પૂરી કરવી છે.
સરસ ફરમાઈશ, હું જરૂર પૂરી કરીશ. એટલે કોનલમાને યાદ કરીએ, મઢડા વાળી આ કોનલને યાદ કરીએ બાપ. એ ઉગમણા વોરડા વાળી ભજા તો જ ભેળી જાવાળી, સોનલ માં કવાળી ભજા તો જ ભેળી જાવાળી, ઉગમણા વોરડા વાળી ભજું કાન ભેળી જાવાળી. આજવાના મઠડાટી में नोतरा माजे चारनो साख प्रसाद, मठड़ाटी में नोतरा माजे चारण साख प्रसाद. रज बूटी जागुआ बटंकान, अरे रज बूटी आगुआ बटंकान, सूरज पुरे छे साक उगमणा वोरडा वाળી भजो कान भेड़िया वाળી, सोनल मां कपाળી भजू तन भेड़िया वाળી. भजो कान भेड़िया वाળી, सोनल मां मठड़ा वाला रे आयल तोला बाळनी खबेर राख. सोनल मां मठड़ा वाला रे आयल तोला बाळनी खबेर राख. अरे बाळनी खबेर राख माता तारा छोरुनी खबेर राख, सोनल मां मठड़ा वाला रे आयल तोला बाळनी खबेर बाळनी. तो एवी हिरणનો કાંઠો હોય અને હિરણના કાંઠાના એક દ્રશ્યની દાદ બાપુએ કવિતા લખી છે. રાત
થઈ એવું આપણે નથી કહેતા. અત્યારે રાત્રિ છે, રાત થઈ એવું આપણે નથી કહેતા, રાત આવી એવું આપણે નથી કહેતા, પણ રાત પડી ગઈ એમ કહી છે. તો શું કોઈને ઠેસ વાગે અને કોઈ પડી જાય એમ રાત પડે છે? એવી કલ્પના છે. અને રાત થતા 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 જ્યારે મધરાત થાય, મધરાત એટલે મધ્યરાત્રિ નહીં, પણ રાત્રિનો એવો સમય કે જ્યારે રાત મધ જેવી મીઠી લાગે, એવી મધરાત હિરણને કાંઠે થાય તો કેવી લાગે એના દ્રશ્યો છે, પ્રકૃતિના દ્રશ્યો છે, અમૂલ્ય દ્રશ્યો છે. લંડનમાં અમે પૂજ્ય બાપુની સાથે ગયા ત્યારે ઉર્દુના બહુ મોટા મોટા શાયરો ત્યાં આવેલા, અને અમે બધા 10માં એકબીજા જે આવડે એ ગીતો રજૂ કરીએ. એમાં હરેશભાઈ હું હિરણની રાત ગાતો હતો ત્યારે એ તો આમ થોડું ઘણું ગુજરાતી સમજતા હતા, ઉર્દુ શાયર હતા, પણ એમાં એક કડી આવે છે, એ આવશે ત્યારે હું એની વાત કરીશ. ત્યારે બહુ મોટા શાયરે એમ કીધું કે આ દુનિયામાં હજી સુધી મેં આવી કલ્પના ક્યાંય સાંભળી નથી, એવી આ ઉત્તમ કલ્પના છે પ્રકૃતિની. હિરણનો કાંઠો હોય, મધરાત થઈ હોય, રાજસ્થાનના થોડાક સૂર છે, હું પ્રયત્ન કરું છું. પૂજ્ય મોરારી બાપુને આ અતિ પ્રિય રચના છે, પ્રકૃતિની અદ્ભુત રચના છે. કે મારે શું કરવી તારી વાત રે, રૂપાળી હિરણની કરવી તારી વાત રે, રૂપાળી હિરણની એવી રૂપાળી હિરણની એવી રૂપાળી હિરણની દ્રશ્યનું વર્ણન છે. અડધી રાતે નદીને કાંઠે કેવા દ્રશ્યો સર્જાય છે એની આ કવિતા છે. રાતને વખતે જ્યારે હાવ અંધારું હોય, અંધારી રાત હોય, ત્યારે ઓલા આગિયા લાઇટુ વાળા જીવડા જે છે ઝબક ઝબક થતા હોય નદીની ભેખડમાં,
કેવા લાગે? એ ઘૂમી રહ્યા છે આગિયા ઘાટે પુષ્પોના પમરા, ઘૂમી રહ્યા છે આગિયા ઘાટે પુષ્પોના પમરા, પુષ્પોના પમરા, પુષ્પોના. કેવા લાગે? કે અડધી રાતે ઉઘડ્યા જાણે, એ અડધી રાતે ઉઘડ્યા જાણે હીરા કણિયુંના હાટ રે, શુભરવી તારી હાથ રે, રૂપાળી હિરણી મારે શુભરવી તારી હાથ રે, રૂપાળી હિરણી. ઓ નાઈ રહ્યો છે ચંદ્રમા જળમાં, પૂર્ણિમાનો ચંદ્ર છે આમ આકાશમાં સ્થિર થયો હોય અને નદીના જળમાં એનું પ્રતિબિંબ પડે તો આપણને એમ લાગે કે જાણે ચંદ્રમાં છે નદીમાં નાવા ઉતર્યો છે. એ નાઈ રહ્યો છે ચંદ્રમા જળમાં જેમ પદમણી તો પ્યાસી ચકોરી જળમાં ડૂબી, એ પ્યાસી ચકોરી જળમાં ડૂબી. જે ચંદ્રની રાહ જોઈને બેઠી હોય ચકોરી એનું ધ્યાન સેજ આમ નદીના જળમાં પડે એટલે એમ લાગે કે આ ચંદ્ર તો આ નદીમાં નાવા ઉતર્યો છે. જોજો કલ્પના છે. નાઈ રહ્યો છે ચંદ્રમા જેમ પદમણી, પ્યાસી ચકોરી જળમાં ડૂબી, એ પ્યાસી ચકોરી જળમાં ડૂબી અને ભેટી ગઈ પરથાર રે, શુભરવી તારી હાથ રે, રૂપાળી હિરણની રાત મારે શુભરવી તારી હાથ રે, રૂપાળી હિરણની રાત. ઘોંઘાટ સાંભળીને આપણા કાન ઈ તરફ વળતા નથી. નકર હાવ શાંત વાતાવરણ હોય, વગડો હોય અને એમાં પછી આમ તમરાના જે તાલ લાગે ને તમરાને સાંભળવાની મજા બહુ આવે. એનો તાલ લાગી જાય. બેહદ તાલે તમરા બોલે સુરનું ચડિયું
એમાં નદીના ખળખળ વહેતા નીરનો અવાજ, એટલે એમ લાગે કે નદીમાં જાણે સૂરનું પૂર આવ્યું હોય એવું લાગે. સૂર લાગી જાય હો. બે હાથ તાલે તમરા બોલે સુરનું ચડિયું પૂર એમાં દાદ કે કિનારા પોઢી ગયા કહે દાદ કિનારા પોઢી ગયા એના હાલ રડારે મધુર મારે શું કરવી તારી વાત રે વાળી રણની રાત શું કરવી તારી વાત રે વાળી રણની રાત શું કરવી તારી વાત રે વાળી રણની રાત તો એવી જ નદી, એના કાંઠાના ગીતો અને એની કવિતાઓ જ્યાં સુધી આપની મોજ હશે ત્યાં સુધી સંભળાવવાનો પ્રયત્ન કરીશ. પણ પ્રથમ રાઉન્ડમાં આટલી વાર આપે મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. જય માતા. અને મોટી વાત કરી ભાઈ એમણે, છંદા દુહા અને સોરઠા ઓલી સોરઠની સરવાણી. છંદા દુહા અને સોરઠા ઓલી સોરઠની સરવાણી, એટલા રોયા રાતે પાણીએ જેદી મરતા મેઘાણી. બહુ નાની વાત નથી ભાઈ, કારણ કે લોક સંગીતના ઘરેણા સમાન ગીતો હમણાં કીધું ને જીતુભાઈ, જે જે કવિઓની રચના છે એ રચનાને એવા સુરીલા ગાયકો મળ્યા છે. કારણ કે મોઢે બોલીએ માં તા અમને હાચે નાનપણ હાંભરે, પછી મોટપ મીઠપની મજા અમને કડવી લાગે કાગડા. જમ જડાફા ખાય જેના ઘટડામાં ઘોડા ફરે, તો એને છોરુની ચિંતા થાય અને કેમ વિહરીએ કાગડા. અને સૌરાષ્ટ્રના મિત્રો ગીતો એવા છે, લોકગીતો. હું તો લોકસંગીતનો કલાકાર છું, પણ આજનું મારું ફાઉન્ડેશન મને વચ્ચે અમારા શૈલેષભાઈ ભાણુભાઈ કીધું હતું કે મામા તમારે બોલવાનું છે, કારણ કે એવા વિદ્વાન કલાકારો છે. પણ છતાંય આજે મારે જે કલાકારને રજૂઆત કરવાની છે, હર્ષદાનભાઈ ગઢવી, એ તો બહુ લોકવાર બહુ ચારણી સાહિત્યનો મારમીલો ગાયક છે ભાઈ, કલાકાર છે. કારણ કે એવી રચના અને એક એક ગીતોની માલિપા, એક એક છંદોની માલિપા, એક એક વાતું પડી છે ભાઈ સમાજમાં. એક એક એવા લોકગીતો આપણા છે કે જેની અંદર એક એક વાતું છુપાયેલી છે. એવી વાતડિયું વેગ તાળિયું, પછી ઝીણજી જુજવ્યું, હેડા હેડા માનવી એની હેડી હેડી વાતડિયું. હે વાત એકની એક હોત. મિત્રો ગુજરાતી આપણું સાહિત્ય એવું છે ને કે એક બાત કહન કી રૂ, એક કહન કી નાય, એકે અગ્નિ જલે પછી એકે દીપ બુઝાય. વાત એકની એક હોય, મરમ ફરી જાય, અર્થ ફરી જાય. એવા ગીતો, એવા છંદો, એવી રચનાઓ, એવા લોક સાહિત્યની વાતો લઈ અને આપની સમક્ષ જોરદાર તાળીઓથી આપણે વિનંતી કરીએ. હરેશદાનભાઈ ગઢવી અમારું ચારણ સમાજનું ગૌરવવંતો ઉજળો કલાકાર છે ભાઈ. એક એક વાતોની માલિપા, રાતુની રાતું ટૂંકી પડે સાંભળવો આપણને એવો જ ગમે એવો લોક લાડીલો લોક સાહિત્યકાર, ચારણી સાહિત્યકાર હરેશદાન ગઢવી.